गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे अध्याय 8 श्लोक नंबर 19 भूतग्रामस्यैवायम् भूतग्रामस्यैवायम् भूत्वा भूत्वा प्रलीयते भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वशः पार्थ रात्र्यागमे वशः पार्थ प्रभवत्यः रागमे प्रभवत्यः रागमे परस्तस्मात्तु भावोऽन्यो परस्तस्मात्तु भावोऽन्यो व्यक्तो व्यक्तात् सनातनः व्यक्तो व्यक्तात् सनातनः यस्य सर्वेषु भूतेषु यस्य सर्वेषु भूतेषु नश्यत्सो न विनश्यति नश्यत्सो न विनश्यति। ગયા વખતે આપણે સાંખ્ય પ્રક્રિયા કે જે ભગવદ ગીતામાં બતાવેલી છે એમાં આપણે સાંખ્ય દર્શનની રીતે જોયું હતું કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. તો પ્રકૃતિ અને પુરુષ આ બે મુખ્ય તત્વ છે, શિવ અને શક્તિ. પછી આપણે જોયું હતું કે શિવ, પુરુષ, શક્તિ, પ્રકૃતિ, પ્રકૃતિથી બુદ્ધિ એટલે ગણેશનું આપણે જોયું હતું. એટલે પ્રકૃતિથી બુદ્ધિ, બુદ્ધિથી અહંકાર, અહંકારથી 16 પદાર્થો ઉત્પન્ન થાય છે, 16 તત્વો, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ તન્માત્રા અને મન. બરાબર. અને પછી તન્માત્રાથી પંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે, એવું આપણે જોયું હતું. એટલે યાદ રાખવામાં સરળ પડે એટલે આપણે જે કોન્ટેક્ટમાં આવે છે એ સ્થૂળ ભાગ આવે. કોઈ પણ વસ્તુનો સ્થૂળ ભાગ આપણા કોન્ટેક્ટમાં આવે. બરાબર. એક ફોર્મ હોય ફિઝિકલ, તો એ આપણા કોન્ટેક્ટમાં આવે. બરાબર. સૂક્ષ્મ ભાગ હોય એ આપણા કોન્ટેક્ટમાં ન આવે. બરાબર ને. એટલે આપણે જોઈએ કે આપણે કોઈક વસ્તુ સીધી ઉત્પન્ન કોઈ પણ એક કોન્ટેક્ટ લઈએ તો સપોઝ આ એક પુસ્તક છે અથવા તો કોઈ પણ એક લઈ લો, ખુરશી છે કે કંઈ પણ, કોઈ પણ એક પુસ્તક છે એ આપણા કોન્ટેક્ટમાં આવે. બરાબર. તો એ એક પંચમહાભૂતમાંથી કોઈક એક ભૂત હશે. કાં તો એ પૃથ્વી હોય, કાં એ પાણી હોય, કાં એ તેજ હોય, કાં વાયુ હોય, કાં આકાશ હોય, જેની સાથે આપણે ડીલ કરીએ, વ્યવહાર કરીએ છીએ. હવે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે એ સૂક્ષ્મ ભાગથી ઉત્પન્ન થાય છે. તો કે ઓકે, એ શું હોય છે? તો એ જે જ્યાંથી ઉત્પન્ન થાય છે એને તન્માત્રા કહેવાય છે. બરાબર. એ જેના માટે ઉત્પન્ન થાય છે. હવે જેના માટે ઉત્પન્ન થાય એટલે શું? કે એ બીજું કોઈ ન કરી શકે ત્યારે એના માટે ઉત્પન્ન થયું કહેવાય. બરાબર. જેમ કે આપણે કોઈક વસ્તુ, કોઈ કામ કરવા જઈએ તો હું અહીંયા આવીને ઘણું બધું કરું. હું અહીંયા આવું એટલે બધાને ખબર પૂછું. બરાબર. કોઈ એમ કે સારું અત્યારે મળી ગયા, આ થયું તે થયું, નીચે બી કંઈ બાકી હોય તો દઈ દઉં, કોઈને કોઈ વસ્તુ બાકી હોય તો દઈ દઉં, કોઈની વસ્તુ લઉં બી ખરા, એ બધું થાય અહીંયા ડીલ. પણ હું આવ્યો શેના માટે? તો કે ભાઈ પ્રવચન કરવા માટે. બરાબર ને. આવીને ઘણું બધું થાય પણ આવીએ શેના માટે? તો એ આપણું મેઇન પર્પસ થાય. બરાબર. તો પૃથ્વી શું કામ? તો કે ગંધ માટે. ગંધ બીજે ક્યાંય નથી. એ ગંધ માટે જ એની ઉત્પત્તિ. બરાબર છે. બીજા કોઈ જગ્યાએથી આપણને ગંધની અનુભૂતિ ન થાય, પૃથ્વીમાંથી થાય. એટલે એ ગંધ તન્માત્રામાંથી પૃથ્વી મહાભૂત ઉત્પન્ન થાય. બરાબર છે. એટલે એમાં ગંધ આવે, કેમ કે જેમાંથી ઉત્પન્ન થાય એના ગુણો એનામાં આવી જાય.
બરાબર છે. એ ગુણ આવે અથવા એના ગુણો આવે, બે દર્શનની માન્યતા છે. તો આ એક આપણે જોયું કે તન્માત્રા એટલે આપણે જેને વિષય કહીએ છીએ, બરાબર ને, એ વિષય એટલે અહીંયા સબ્જેક્ટના અર્થમાં નથી. ઘણા શું હોય કે આપણે એમ કહીએ કેટલા વિષયો ભણવામાં આવે, તો કે 8 સબ્જેક્ટ છે, તો એમાં લખેલું હોય સબ્જેક્ટનું ગુજરાતી વિષય. ભગવદ્ ગીતા કે દર્શનમાં ક્યાંય વિષય એટલે એવા વિષય નહીં, સબ્જેક્ટ નહીં. વિષય એટલે આપણે જેને ભોગવીએ છીએ, બરાબર, આપણે જેનું કન્ઝપ્શન કરીએ છીએ, બરાબર, એ વિષય જે એક અથવા એને કન્ઝપ્શન કરવા માટે આપણે કોઈ વસ્તુનું કન્ઝપ્શન કરીએ છીએ. જેમ કે આપણને સુગંધ જોતી હોય, બરાબર, સુગંધ જોતી હોય તો સીધી કેમ લેવી, તો કે સીધી તો આવે નહીં, તો એના માટે કોઈ દ્રવ્ય જોઈએ. તો આપણે ગુલાબ લઈએ, કેવડો લઈએ, ચમેલી લઈએ, તો એ બધી વસ્તુ શું છે, દ્રવ્યો છે. પણ એ કન્ઝપ્શન આપણે ગુલાબનું નથી કરતા, ચમેલીનું નથી કરતા, કેવડાનું નથી કરતા, કોનું કરીએ છીએ, ગંધનું. એ ગંધનું વાહક બને છે ફૂલ. એટલે જ એ પરમાણુઓ આવે છે સુગંધ લઈને, એટલે એ દ્રવ્ય ઓછું થઈ જાય છે દર્શનની રીતે. એટલે તમે પહેલા દિવસે જે ગુલાબની સુગંધ હોય એવી બીજા દિવસે નથી રહેતી. કપૂરને તમે જોજો, કપૂર તમે ખુલ્લું મૂકો તો એના પરમાણુઓ ધીમે 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 ઉડવા માંડે. આપણા સુગંધ આપણા સુધી જાય, આપણામાં આવે, એના પરમાણુઓ આવી ગયા, કપૂર ઓછું થઈ જાય, બરાબર. હવે એવું કપૂરમાં જ ન થાય, એવું બધામાં થાય, પણ કપૂરમાં એવું દેખાય, બરાબર છે. આપણે કેમ કહીએ કે ભાઈ સફેદ કપડા નો પહેરાય, કે સફેદ ઓલું ન કરે, કલર ન કરાય, કેમ તો કે મેલો બહુ થાય. મેલા બધાય કલર થાય, સફેદ વધારે દેખાય. એવો નિયમ નથી કે બીજા કલર મેલા ન થાય, ધૂળ બધાને સરખી જ ઉડે. દેખાય છે એમાં વધારે વ્હાઈટમાં રિફ્લેક્ટ થાય, બરાબર. તો આપણે શું જોઈએ કે બધામાંથી એક પરમાણુ આવે. સપોઝ અહીંયા અગરબત્તી કરો તો એના ધુવાડો આવ્યો, તો એ ધુવાડાના પરમાણુ આપણા સુધી ગંધ લઈને આવે. અહીંયા તો ધુવાડો આવ્યો એટલે આપણને સુગંધ આવી, પણ 3 ઘર પછી પણ સુગંધ આવી, તો ત્યાં પણ એના પરમાણુઓ ગયા. ભૌતિક ધુવાડો ત્યાં નથી જતો, પણ એ ધુવાડો વિખરાઈ જાય, પછી ફોર્મ ધુવાડાનું ન રહે, પણ પરમાણુઓ ધુવાડાના છે. એટલે આયુર્વેદની દ્રષ્ટિએ મોટા ભાગના રોગો થાય ને એ આપણે ખોટો ધુવાડો લઈતો થાય, કેમ કે ધુવાડાનું કન્ઝપ્શન ખાલી આપણું નાક ન કરે, આખું શરીર કરે. તો લોકોને એમ થાય કે આખું શરીર ધુવાડો લે. આપણા રોમ છિદ્રો છે એમાંથી જેવી રીતે પરસેવો નીકળે છે, બરાબર, પાણી નીકળી ગયું એમાંથી, પાણી નીકળી ગયું એટલે તેજ નીકળી શકે, તેજ નીકળી શકે તો વાયુ નીકળી શકે, બરાબર, વાયુ નીકળી શકે તો વાયુ જઈ શકે, તેજ જઈ શકે. એ સૂક્ષ્મમાં કામ કરે. એટલે શું છે કે આખી વસ્તુ આ સમજીએ તો આપણને બિયોન્ડ વર્લ્ડ ખબર પડે કે આ વસ્તુ શું થાય. અને આવું જે પણ આવું કંઈ પણ શીખતા હોઈએ ત્યારે આ વસ્તુ બહુ બેઝિકમાં ખબર પડે. એટલે જુઓ, આયુર્વેદમાં સૌથી મોટી ખોટ એ પડી કે એક સંસ્કૃત એક પાંખ હતી, તૂટી ગઈ, અને બીજી દર્શન શાસ્ત્ર હતું એ પણ તૂટી ગઈ. એટલે આયુર્વેદનો વૈદ પાસે ગમે તે હોય પણ એ પાંખ વગરનું પંખી થઈ ગયું. એની પાસે આ બે જ વસ્તુ નથી જેનાથી એને આકાશ ઉડવાનું છે. એ બે પાંખ તો છે ને, સાધનો ગમે એટલા હોય, કામનું શું પંખીને. કે બે પાંખ મુખ્ય હતી. કેમ તો કે એ જરૂરી છે. દર્શન શાસ્ત્ર શીખવું હોય, ભગવદ્ ગીતા જાણવી હોય, આયુર્વેદ સમજવું હોય તો દર્શન શાસ્ત્ર અને સંસ્કૃત આ બે સબ્જેક્ટ એવા છે કે જેનો બેઝ કામ લાગે. એ બેઝ આપણે અહીંયા જોતા હતા કે તન્માત્રા એટલે વિષય. તો એ વિષય કેટલા છે? તો કે એક ગંધ છે જેનાથી શેની ઉત્પત્તિ થાય છે? પૃથ્વીની, બરાબર છે. એક રસ છે, બરાબર છે. હવે આપણે જોઈએ રસ. તો રસ પણ શું છે? તો કે રસ આપણે જોઈએ કે રસ છે મુખ્ય શેમાં છે? તો કે મુખ્ય પાણીમાં છે. પછી જેમાં જેમાં પાણીનો ભાગ હશે ને એ બધામાં આપણને રસની અનુભૂતિ થશે. જોજો તમે. એટલે બહુ તરસ લાગી હોય ત્યારે તમે મીઠાઈ ખાજો, રસ નહીં આવે. બે ઓપ્શન આપવામાં આવે, જગતની સારામાં સારી મીઠાઈ અને પાણી, બેમાં શું આપવું? તો તરસવાળો વ્યક્તિ હશે પાણી આપવું.
અને પછી કદાચ આગળ જઈને ભગવાનને પાણી બે આવે તો ભગવાન મૂકી દે કે તો ગમે તેથી મળશે, પાણી અત્યારે દઈ દે. શું કામ? તો કે રસ માગે, રસના ઇન્દ્રિય છે એને મુખ્ય શું જોઈએ? તો એવરી ટાઈમ એને પાણી જોઈએ. એને બીજું બધું તમે આપો ના આપો, પાણી જોઈએ. એટલે હંમેશા એ ભીની રહેવી જોઈએ. જીભ છે એ ભીની, એ જો વારંવાર સુકાય તો કેટલાક પ્રકારના રોગો આયુર્વેદની રીતે થાય. એટલે આયુર્વેદ કહે છે કે એક સાથે વધારે પાણી નો પીવો, મુહુર મુહુર, એટલે વારંવાર થોડું થોડું પાણી પીવું. એટલે સુકાવા ન દેવી જોઈએ એને. કેટલું પાણી પીવો છો એવી નહીં, કેવી રીતે પીવો છો એ તમારા સ્વાસ્થ્યનું મોટું કારણ. એક સાથે એક લોટો પી જાય પછી 3 કલાક પીવે નહીં તો માંદો પડે વ્યક્તિ. કેમ? તો કે રસના છે એમાં એનું વિજ્ઞાન છે કે એને રસ આપવો પડે, વારંવાર એને પાણી જોઈએ. પાણી ન આવે તો એ સુકાય, એ સુકાય એટલે મોટો ખતરો, એને સુકાવા ન દેવી જોઈએ. તો આ બીજી વસ્તુ થઈ. તો આપણે જોયું કે રસથી શેની ઉત્પત્તિ છે? તો કે જલની. સમજાઈ ગયું બધાને? એક ગંધથી પૃથ્વીની, પછી જલથી રસથી જલની. બરાબર? રસ એમાં જ છે, રસ બીજે ક્યાંય રસ નથી. અચ્છા, એ જ્યાં હશે એમાં જ રસની અનુભૂતિ થશે. બરાબર છે. હવે ત્રીજું આપણે જોઈએ રૂપ. બરાબર છે. તો રૂપ છે એનાથી તેજની ઉત્પત્તિ છે. એટલે આપણે જોઈએ રૂપ, તેજસ ઇન્દ્રિય છે ચક્ષુ ઇન્દ્રિય, આંખ. બરાબર છે. એટલે જ વિશેષતઃ કફનો ભય છે આંખને, કેમ કે તેજો ઇન્દ્રિય છે. અહીંથી આપણા આંખમાંથી કંઈક નીકળે છે, તરંગ નીકળે છે અને સામે પહોંચે છે. એટલે જ આપણે સૌથી વધારે જોઈને થાકીએ છીએ. આપણે રિક્રિએશન માટે પિક્ચર જોવા જઈએ દર રવિવારે, પણ ડબલ થાકીને આવી જાય. બરાબર? કેમ કે આપણી આંખને બહુ શ્રમ પડે ત્યારે. જ્યારે તમે મોટી સ્ક્રીન જોવો, થિયેટર જોવો, ત્યારે આપણી આંખ થાકે. પણ આપણે બધાની ભાષા આવડે છે, આપણા શરીરની ભાષા નથી શીખા. આપણને જર્મન આવડે, ફ્રાન્સ આવડે, એના ક્લાસીસ થાય. ઇંગ્લિશ આવડે, એના ક્લાસીસ હમણાં ચાલુ થશે બધા વેકેશનમાં. આ બધી ભાષા આવડે, આપણને આપણા શરીરની ભાષા નથી આવડતી. એટલે આપણે બધી જ વસ્તુ એવી કરીએ જે ઉલટી હોય. જેમ કે આપણે ફ્રેશ થવું હોય તો પિક્ચર જોઈએ, એનાથી આપણે વધારે સ્ટ્રેસ હોય, કેમ કે આંખ થાકી જાય. આપણને ખબર નથી કે રેઝ આવે છે ત્યારે આપણા આંખ ઉપર એક એટેક થાય છે. લોકોને ખબર નથી, કેમ કે લોકોને આવું કઈ વિચારવાનો ટાઈમ નથી. એ યુનિવર્સિટીમાં જાય છે, સ્કૂલોમાં એડમિશન લે, ઘણું બધું, પણ શું કરે છે? અહીંથી વિચાર સ્ટોપ થઈ ગયો, પૂરું થઈ ગયું છે. એ સ્ટક થઈ ગયું, લગભગ 1990 થી સાવ બંધ થઈ ગયું છે. એટલે એ મશીન કાટ ખાઈ ગયું છે આખું. એટલે ખાસ વિચાર પ્રક્રિયા નથી, પ્રોસેસમાં નથી. દર્શન શાસ્ત્ર શું શીખવે, ભગવદ્ ગીતા શું શીખવે છે? વિચાર શીખવે છે. એ એવું માને છે કે વિચારથી વ્યક્તિ ઊભો થઈ જશે. વિચાર ક્રાંતિ થઈને એ બધી ક્રાંતિનું મૂળ છે. વ્યક્તિનો વિચાર બદલી ગયો ને, આખા વ્યક્તિને બદલાવાની જરૂર નથી, વિચાર બદલી રહ્યો. વિચાર બદલાઈ જશે તો વ્યક્તિ બદલાઈ જ જશે. વિચાર બદલ્યા વગર ગમે તેટલું બદલો, એનાથી કાંઈ નહીં થાય, એ છેલ્લે એ જ રહેશે. એટલે અહીંયા તેજથી, રૂપથી શું થયું? તેજ થયું. બરાબર છે. પછી શું? તો કે સ્પર્શ, ટચ. એનાથી શેની ઉત્પત્તિ થઈ? તો કે વાયુની થઈ. બરાબર છે. વાયુ આપણે જે સ્પર્શ થી ઉત્પન્ન થયું, એટલે આપણે ટચ એનો અનુભવ. બાકી વાયુનો કોઈ ગુણ આપણને પ્રત્યક્ષ નથી. જોવો તમે, વાયુ આવ્યું, એનું રૂપ નથી એટલે દેખાય નહીં, રસ એમાં છે નહીં, ગંધ પણ નથી. લઈ આવે એ બીજાની છે, એ એજન્ટ છે ગંધનો, એનું પોતાની પ્રોડક્ટ નહીં. તો વાયુમાં સ્પર્શ પોતાનો. બરાબર છે. તો વાયુનું આપણે જોયું કે સ્પર્શથી વાયુની ઉત્પત્તિ થઈ, અને શબ્દથી જે આપણે કહીએ છીએ એ આકાશની ઉત્પત્તિ થઈ. બરાબર છે. તો આ પંચ તન માત્રા એટલે વિષયો લીધા, એમાંથી પંચ મહાભૂતોની ઉત્પત્તિ. બરાબર છે. તો પંચ મહાભૂતો આપણા કોન્ટેક્ટમાં છે, એની પાછળ બેકેન્ડમાં. હવે આમાં બે વસ્તુ છે. કેટલાક લોકો એવું માને કે ભૂતોથી આની ઉત્પત્તિ થઈ, કેટલાક એવું માને આનાથી ભૂતોની થઈ. કોઈ પણ લો, 5 ને 5 10 થવાના છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. હવે તમે નેચરોપેથીમાં ભણવા જશો તો એ યાદ આવશે, એમ કહેશે કે પૃથ્વી કહી દે, પછી વાયુ કહી દે, પછી યાદ આવે તો અગ્નિ કહી દે. પણ અહીંયા ક્રમ આવો જ રાખવાનો છે, એવો જ ક્રમ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આવો ક્રમ કેમ?
બરાબર છે. આ 5 ખબર પડી ગઈ. 5 વિષયો. એ વિષયો કેવી રીતે? તો કે ભાઈ આવી રીતે પણ વિષયો બે રીતે કહી શકાય, રૂપ રસ ગંધ સ્પર્શ એવી રીતે પણ કહી શકાય, અને પહેલેથી પણ કહી શકાય કે ગંધ છે કે રસ છે, બરાબર છે, કે પછી રૂપ છે, સ્પર્શ છે કે શબ્દ છે, બરાબર છે. આ 5 વિષયો, આ 5 મહાભૂતો. સમજાય છે બધાને? ઓકે, 5 મહાભૂતો થઈ ગયા. હવે એને પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આ ઉત્તરોત્તર શું છે? સૂક્ષ્મ છે. ઉત્તરોત્તર ભૂતાનામ વ્યાપકત્વ અને ઉત્તરોત્તર ભૂતાનામ સૂક્ષ્મત્વ, આ બે ન્યાય છે. કે આ ક્રમથી જ કેમ કહેવાનું? તો કે પૃથ્વી છે ને એનાથી જલ સૂક્ષ્મ છે, બરાબર છે. જલથી તેજ સૂક્ષ્મ છે, તેજથી વાયુ સૂક્ષ્મ છે, અને વાયુથી આકાશ સૂક્ષ્મ છે. તો કે કેવી રીતે માની લેવાનું? તો કે તમે જુઓ કેવી રીતે વિચાર્યું છે કે પૃથ્વી છે, બરાબર, એના નાનામાં નાના પાર્ટિકલ ક્યાં? પૃથ્વી એટલે ખબર છે ને તમને, જેમ કે પથ્થર લો, એ પૃથ્વી છે, બરાબર. હવે એનું ચૂર્ણ કરો, બરાબર, તો એના પાર્ટિકલ થાય, નાના નાના થયા ને. એક લાદી લીધી, એનો એક પથ્થર થયો, પથ્થરને તોડ્યું, ચૂર્ણ કર્યું, પાર્ટિકલ નાનું 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 થયું. અતિ કરો, માઇક્રોફાઇન કરો. મેશમાં દડાય ને કે ભાઈ આટલા મેશનો પાવડર છે, બરોબર, 600, 800, 1000, 1500 એટલી મેશનો આવે. હવે તમે અહીં લગાવો છો ને ટેલકમ, બરાબર, એ બહુ મેશનો હોય એટલે અંદર વયો જાય. હવે હમણાં આવ્યું ને કે કંપનીનું કેન્સર થાય છે સ્કિનનું, તો હવે કોઈને આજથી 40 વર્ષ પહેલા કઈ એક પાવડરથી કેન્સર થાય, એના થોડું થાય, કઈ લગાવવાથી થોડું અંદર થોડો જાય, પણ આપણને ખબર નથી અંદર જાય. એમ કે માઇક્રોફાઇન છે. આપણા શરીરના છિદ્રોમાંથી એ ક્રીમ લગાવો, પાવડર, એ બધું અંદર જાય. એ અંદર જાય ફાયદો કરે કે નુકસાન, પણ જાય ખરા. એટલે એ શું થયું? તો કે માઇક્રોફાઇન પાવડર થયું. આયુર્વેદની પરિભાષામાં એને વસ્ત્રગાળ ચૂર્ણ કહેવાય. એટલે વસ્ત્ર હોય, તમે કપડું લો, પછી ઉપર ચૂર્ણથી આમ લેયરથી આમ કરો, પછી નીચે નીકળે. એ નીચે નીકળે ને એટલે એને વસ્ત્રને ભેદી દીધું, એને કહેવાય વસ્ત્રગાળ ચૂર્ણ. એટલે એ રસ ધાતુમાં વધારે સારી રીતે ભળી શકે, એટલે એવું ચૂર્ણ આયુર્વેદની રીતે આપવામાં આવે. એને વસ્ત્રગાળ ચૂર્ણ કહેવાય. એ વસ્ત્રને ભેદી દે, બરાબર. કોટનનું કપડું લો, આવી રીતે આમ કરો એટલે નીચે આવી જાય સીધું જ. એવું માઇક્રોફાઇન હોય તો, બરાબર. હવે એ જે વેદ આપે એ શું કરે? તો કે એને કપડાને તો ભેદી દીધું, ઓકે, બહુ માઇક્રોફાઇન છે, બહુ જ સૂક્ષ્મ છે, બરોબર, આમ લાગે તો ચોટી જાય એવું છે. પણ એ શું કરે? તો કે કાગળમાં બાંધી નાખે. એટલે શું થયું? ઈ પાવડરે વસ્ત્રને તો ભેદી દીધું, પણ કાગળ નો ભેદી શક્યું. નકર તો કાગળથી નીકળી જાત. ઓલો ઘરે પહોંચે ત્યાં કાગળ જ રહેત, ચૂર્ણ નો રહેત, પણ કાગળને ભેદી ન શક્યું, બરાબર. છેલ્લામાં છેલ્લો પૃથ્વીનો મનાય, જે માઇક્રોફાઇન, જે પૃથ્વીનો છેલ્લો બહુ સૂક્ષ્મ ભાગ મનાય ને વસ્ત્રગાળ ચૂર્ણ મનાય, એટલું માઇક્રોફાઇન. જે આપણે અત્યારની પરિભાષામાં કહીએ તો પાવડર, જે તમે એકદમ પેલો બેઉ સૂક્ષ્મ હોય ને એવો, એ પણ એ ગમે તેવો પાવડર હોય ને કાગળને આરપાર ન જઈ શકે. જઈ શકે? કાગળને આરપાર કોઈ પાવડર ન જઈ શકે, ગમે તેટલો માઇક્રોફાઇન કરો, બરાબર. એટલે આનું લઈ લીધું તો બધી પૃથ્વીમાંથી આનો નંબર આવ્યો સૌથી સૂક્ષ્મમાં. એટલે આમાંનો 10 છોકરા હતા, એમાંથી એકને પાસ કર્યો, હોશિયારમાં હોશિયાર, બરાબર. હવે એના કરતા કોઈક હોશિયાર આવે તો એ 10 થી તો હોશિયાર જેવું નક્કી થઈ ગયું ને. એટલે આખી પૃથ્વીમાંથી સૌથી સૂક્ષ્મ વસ્ત્રગાળ ચૂર્ણ, બરાબર. ઈ કોને આરપાર ન નીકળી શકે? કાગળને. હવે પાણી જુઓ, કાગળને આરપાર નીકળી જાય, નીકળી જાય ને. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ પૃથ્વીનો હતો, એના કરતા કોણ સૂક્ષ્મ થઈ ગયું? પાણી સૂક્ષ્મ થઈ ગયું, બરાબર છે. તો પાણી બધી પૃથ્વી કરતા સૂક્ષ્મ થઈ ગયું, કેમ કે ઓલા 10 કરતા હોશિયાર થઈ ગયો ને. કેમ કે 10 માંથી સૌથી વધારે હોશિયાર હતો, એનાથી પણ આ હોશિયાર છે, એટલે આ 10 થી હોશિયાર છે. એટલે બધી પૃથ્વી કરતા શું સૂક્ષ્મ છે? પાણી. હવે પાણી જુઓ કે પાણી કરતા તેજ સૂક્ષ્મ છે. તો એ કેવી રીતે?
તો કે પાણી છે એનું તમે જોજો કે એક પાણી ભરેલું છે, જલાશય છે, બરાબર. હવે પથ્થર નાખો તો શું થાય? તરંગ થશે, ખબર છે? હા, ઓલા છોકરાઓ રમે ત્યાં પેલો પથ્થર નાખે પછી આમ તરંગ થાય, બરાબર. તો એ શું કામ થાય? તો કે એ ખબર નથી. હવે પથ્થર ગયો ને એટલે એના પરમાણુને ભેદે, કેમ કે એમનેમ ન જઈ શકે. પથ્થર સ્થૂળ છે એટલે એમનેમ ન જઈ શકે, હટાવીને જાય. જેમ કે અહીંયા આપણે દરવાજો ખોલી તો જ જઈ શકીએ, કેમ કે આપણે સ્થૂળ છીએ, જગ્યા નાની, આપણે મોટા. પણ આ જગ્યાએ કીડીને દરવાજો ન ખોલવો પડે, એ સીધી આવે, બરાબર, કેમ કે એ સૂક્ષ્મ છે એના કરતા, બરાબર. તો સ્થૂળ વસ્તુ સૂક્ષ્મમાં જાય તો એના પરમાણુને હટાવે, પેલા એની જગ્યા જોઈએ ને પાથ જોઈએ. એટલે એ પથ્થરે પાથ કરવા માટે પાણીના પરમાણુને દૂર કર્યા એટલે તરંગો થયા, હટાવતો ગયો, બરાબર. અને નીચે જતો ગયો, જ્યાં સુધી નીચે પહોંચે ત્યાં સુધી તરંગો થતા થાય, બરાબર. એટલે કેમ કે સ્થૂળ છે પથ્થર, પાણી એનાથી સૂક્ષ્મ છે, એના હટાવ્યા. હવે એવું પાછું પાણી તમે પાણીમાં નાખો તો એવું થાય. પાણીમાં પાણી નાખો તો પાણી હલે, કેમ કે ઓલા પાણીને નીચે જવા માટે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી, પથ્થર નીચે સુધી પહોંચે, પાણી ઉપરની સપાટીએ જ રહી જાય. પછી કેવું પાણી છે, કેટલુંક ઉપરની કેટલુંક મધ્યમાં આવે, પણ એ હલાવે ખરું. પણ તમે જોજો કે નદી આખી ભરેલી હોય, સવારે ખબર છે કે પાણી ગરમ હોય નીચે, નદીએ નાવા જાય ને એને ખબર છે કે નીચે પાણી ગરમ હોય, ઉપર ઠંડુ હોય, બરાબર. ઉપરનો તાપ છે ને સીધો સૂર્યનો પ્રકાશ ઉપરની સપાટીએ નહીં, છેલ્લે સુધી વયો જાય. છેલ્લે સુધી જાય છતાંય તરંગ ન થાય પાણીમાં, કેમ કે એનાથી સૂક્ષ્મ છે. એટલે પાણીને ભેદીને છેલ્લે સુધી ગયું, પાણી હલ્યું નહીં. તો કેમ કે એ સૂક્ષ્મ છે, નીકળી ગયું. લોકો પેલા એવું ઉદાહરણ આપતા હતા કે કાચની પેટી હોય ને, એમાં મરતો હોય વ્યક્તિ એવાને રાખી દો ને તો કાચ ફૂટી જાય, જીવ જાય. સાંભળ્યું હશે તમે, અમે ભણતા ત્યારે આવતું, અને જ્યાં સુધી નહોતા ભણ્યા ત્યાં સુધી લાગતું હતું કેવું કહેવાય આ. પણ પછી ખબર પડી કે સૂર્યનો પ્રકાશ કાચમાંથી નીકળી જાય, કાચ ફૂટે નહીં. તો વાયુ તેજ કરતા તો કેટલો સૂક્ષ્મ હાથમાં છે, જાય તો કઈ કાચ ફોડવાની જરૂર ન પડે, એમને જ જાય. નકર તો માનો બુલેટ પ્રૂફ કાચ કરે તો અમર થઈ જાય વ્યક્તિ, કે જવાની જગ્યા ન વધે ને. કેમ કે ઓલું તો ફૂટી શકે, એટલે ઓલું બુલેટ પ્રૂફ હોય તો એ કાચ ફૂટવાનો જ નથી, તાજાવાનો નથી. તો કરોડોપતિ એમ જ કરે, હવે અંતિમમાં આવે તો બુલેટ પ્રૂફ કરી દેવું જોઈએ. એટલે આ બે સમજાવે છે કે આત્મા તો અતિ સૂક્ષ્મ છે, એને કોઈ રીતે બાંધી ન શકાય, એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. એના માટે આ સમજાવે છે કે ઉત્તરોત્તર ભૂત સૂક્ષ્મ છે. પૃથ્વી કરતા જલ સૂક્ષ્મ, જલ કરતા તેજ સૂક્ષ્મ, હવે તેજ કરતા વાયુ સૂક્ષ્મ છે. તો એ કેવી રીતે? તો કે તેજના પરમાણુઓ આપણે અહીંયા આવે, બરાબર છે. હવે એમાં તમે નીકળો એટલે શું કર્યું? તમે એટલા ભાગના પરમાણુઓને રોકી દીધા, એટલે તમારો પડછાયો પડ્યો, બરાબર. એ પૃથ્વી નો પડે, જો કોઈ પણ વસ્તુ લો એનો પડછાયો પડશે. ખુરશી લો, પુસ્તક લો, આપણે બધા, કેમ કે એટલો ભાગ આપણે રોકી દીધો, આપણે સ્થૂલ છીએ. પછી પાણી પડતું હોય માનો ધોધ, તો એનો પડછાયો પડતો હશે, કેમ કે એટલા ભાગમાં પાણી સ્થૂળ છે, તેજને રોકી દીધું. હવે તેજની સામે તેજ રાખો, એનોય પડછાયો પડે, બરાબર. પણ વાયુ આખો આવે ને જાય તેજની વચ્ચેથી, એનો ક્યાંય પડછાયો ન પડે, એ કોઈ જગ્યાએ પરમાણુઓને રોકે નહીં, બરાબર. એ ડિસ્ટર્બ ન કરે, એમનેમ નીકળી જાય. વાયુર્ગંધાન નિવાસયા, તેવું ભગવદ્ ગીતામાં કીધું છે ને, કે એ શું કે વાયુ સૂક્ષ્મ છે, એ અવર જવર કરે, એ તેજના પરમાણુઓને રોકે નહીં, એટલો સ્થૂળ નથી, તો એનો પડછાયો નથી પડતો વાયુનો. એટલે એ કોનાથી સૂક્ષ્મ છે? તેજથી. હવે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આ ચારે ચાર ભૂતો છે એ ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય, અનુભવ કરી શકાય, અને આકાશ તો ઇન્દ્રિયથી અનુભવ જ ન કરી શકાય. એટલે આ ચારથી શું સૂક્ષ્મ છે? આકાશ. એટલે આપણી વચ્ચે જે સ્પેસ છે ને એ આકાશ છે. વાયુનો તો અનુભવ થાય, એના કરતા જે અનુભવ ન થાય એવી વસ્તુ સૂક્ષ્મ હોય, એને કહેવાય અનુભવાતીત. વસ્તુ હોય પણ એનો અનુભવ ન થાય,
એને કહેવાય અનુભવાતીત. તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. આ પેલી વસ્તુ સમજાઈ ગઈ. હવે ઉત્તરોત્તર વ્યાપક છે. એટલે શું? તો કે પૃથ્વી જેટલી જગ્યાએ રહે છે એના કરતા જલ વધારે જગ્યાએ રહે છે ને. આપણે પૃથ્વીનું જોઈએ તો 3 ભાગ છે ને દરિયો, એમ કે તો જ તાપમાન મેન્ટેન થાય. પૃથ્વી તો જ મેન્ટેન થાય, પાણી વધારે હોય. એટલે તમે જુઓ, પૃથ્વી તમે વધારે લેશો ને પાણી વધારે પીવું પડશે, ભારે ખોરાક ખાય. બરાબર. અત્યારે લોકો શું છે ખબર છે, બહુ ડિસીઝ થાય, બધા રોગો, યુરિનરી ને આન તેન બધા. બરોબર. તો કે પાણી ઓછું પીવાય. પાણી ઓછું નથી, પાણી બરાબર પીવાય છે, ખવાય છે વધારે. પાણી ઓછું નથી પીવાતું, ખાય છે લોકો વધારે બહુ. કેમ કે જમીન નીકળ્યા પાછું પીઝા જોઈ તો હાલો કે થોડું ઈ ખાઈ લઈએ. હવે એને પાણી જોશે, એ તમારી પાસે હવે નથી જગ્યા. એને પાણી જોશે, કેમ કે સ્થૂળ પદાર્થ નાખ્યો, હવે એને ક્લાસિફાઈ તો કરવું ને બધું. તો હવે શું કરશે કે એને પાણી જોશે. હવે કેટલું પીશો પાણી, કેટલું સામે ખાવશો કેટલું, ખૂબ. બરાબર. તો પાણી જોશે, એ પાણી મળતું નથી. કેમ કે જે પાણી જોઈએ છે એ તો એવા કચરામાં જ રોકાઈ જાય છે. તો શરીરને કોણ આપશે? કેમ કે આખું એટલે પાણીનું જે મેનેજમેન્ટ છે ને એ વિખાઈ ગયું આખું શરીરનું. કેમ કે વ્યક્તિએ અનિયંત્રિત ખાવાનું શરૂ કર્યું. એટલે પાણી એટલું જ પીવે છે, પણ પાણીનું કન્ઝપ્શન ખોટું થઈ જાય છે, ખોટી જગ્યાએ થઈ જાય છે. કેમ કે આપણે ઘન પદાર્થો વધારે લેવા માંડીએ. બરાબર. એટલે આ એક વસ્તુ છે કે પૃથ્વી કરતા હંમેશા પાણી જોઈએ. પૃથ્વી ઉપર પણ પાણીનું એટલે જોઈએ કેમ કે તો પૃથ્વીનું તાપમાન મેન્ટેન થાય, નહીતર ન થાય. પૃથ્વી કરતા પાણી વધારે જગ્યાએ છે, પાણી કરતા તેજ વધારે જગ્યાએ છે. સપોઝ અહીંયા પાણી નથી પણ તેજ છે. બરાબર. સૂર્ય ઉગશે એટલે બધી જગ્યાએ તેજ પથરાઈ જશે, પાણી નથી ત્યાં. તેજ હશે ને, આખી પૃથ્વી ઉપર તેજ થઈ જશે. દરિયો હશે ત્યાંય તેજ હશે જ, પૃથ્વી હશે ત્યાંય તેજ હશે. તો તેજ વધારે જગ્યાએ છે. તેજ જ્યાં નથી, માનો અત્યારે નથી, અત્યારે આ ભૂભાગમાં તેજ નથી, અંધારું છે આખું, વાયુ ઓલા સૂર્ય નથી. બરાબર. પણ ત્યાં વાયુ તો છે જ. એટલે પૃથ્વી કરતા જલ વધારે જગ્યાએ જોઈએ, જલ કરતા તેજ વધારે જગ્યા, તેજ કરતા વાયુ વધારે જગ્યાએ રહે, અને વાયુ કરતા આકાશ વધારે જગ્યાએ. આકાશ તો બધી જ જગ્યાએ, નિર્વાત જગ્યા છે જ્યાં વાયુ નથી ત્યાં પણ આકાશ છે જ. તો ઉત્તરોત્તર ભૂતાનામ વ્યાપકત્વમ, એટલે ઉત્તરોત્તર મહાભૂત છે એ વધારે ને વધારે જગ્યાએ છે. બરાબર છે. હવે જોઈએ કે આખું ભૂતગ્રામ કહેવાય છે શું? પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. બરાબર છે. ત્યાંથી લઈને પંચતન માત્ર આપણે જોઈ. બરાબર. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને મન, એ 11 જોયા. એનાથી આખું સ્ટ્રક્ચર બન્યું. બરાબર છે. તો આ આખું જે વસ્તુ છે એ શું કહે છે? ભૂતગ્રામ સ એવ અયમ, એટલે કે આ જે ભૂતગ્રામ છે શું થાય છે? તો કે ભૂત્વા પ્રલીયતે, એ ઉત્પન્ન થાય પાછું નાશ થાય, ઉત્પન્ન થાય પાછો નાશ થાય. આ પ્રક્રિયા હંમેશા ચાલુ હોય. તમે બહાર જોવ તો આ પ્રક્રિયા ચાલુ હોય, અંદર જોવ તો ચાલુ હોય, જીવોમાં ચાલુ હોય, બધે ચાલુ હોય. બરાબર છે. એટલે બરાબર. તો શું કામ થાય? એને તો ન હોય, એને તો ટૂંકમાં એવી પ્રક્રિયા શું કામ થાય? તો એ બે બતાવે છે કે એવી પ્રક્રિયા સતત ચાલુ હોય છે. એક તો કે ઉત્પન્ન થાય છે, અને બીજું નાશ થાય છે. નાશ થાય એને પ્રલય કહેવામાં આવે, ઉત્પન્ન થાય એને ટૂંકમાં ઉત્પત્તિ કહેવામાં આવે. બરાબર છે. અને સ્થિતિ છે એને સૃષ્ટિ કહેવામાં આવે. બરાબર. તો ઉત્પત્તિ, સ્થિતિ એટલે કે આ સૃષ્ટિ અને પ્રલય, આ ત્રણેય ચાલુ રહે. બરાબર છે. હવે જે પ્રલય કહેવામાં આવે એને રાત્રિ કહેવામાં આવે. બરાબર છે. તો રાત્રિ આવે એટલે પ્રલય થાય, દિવસ આવે એટલે ઉત્પત્તિ થાય. બરાબર ને? તો કે આ થાય કેવી રીતે થાય, શું કામ થાય? તો ત્યાં એવું કે છે, એક શબ્દ વાપર્યો છે કે અવશઃ, એટલે આ વ્યક્તિના હાથમાં નથી. અત્યાર સુધી આપણને બધું કીધું હોય કે ભાઈ આ આપણે કરીએ થાય,
આપણે ધારીએ કરી શકીએ, આપણામાં અનંત શક્તિ છે, બરાબર. ગીતામાં જેવું કીધું છે કે તું જ તારો શત્રુ, તું જ તારો, તું જ કરી, તું જ તારે જ કરવાનું. એટલે આપણને એવું થઈ જાય કે ઓહો, તો હું કરું તો થાય શું કામ, બરાબર છે. પણ અહીંયા કીધું કે ના, આ એક તરફની વાત છે, હજી બીજું પક્ષ બાકી છે કહેવાનું. તમે આપણે બસમાં જઈએ કે ટ્રેનમાં જઈએ, બરાબર, ત્યારે આપણે સ્વતંત્ર ને, આપણે ઉઠીને જઈ શકીએ, ચાલી શકીએ. ટ્રેનમાં સપોઝ જઈએ તો ચાલી શકીએ ને, બરાબર. પણ કેટલું ચાલી શકીએ? તો કે આમય મર્યાદા, આમ બારીથી બહાર ન જઈ શકીએ, બરાબર. આમય મર્યાદા, બહુ તો વધારે ને વધારે જેટલા ડબ્બા જેટલું જ ચાલી શકીએ, બરાબર. એનાથી વધારે કાં તો ઓલું પેક થઈ જાય તો પૂરું થઈ જાય કમ્પાર્ટમેન્ટ, બરાબર. ત્યાંથી આટલી સ્વતંત્રતા આપણી છે. આપણે એ રીતે સ્વતંત્ર, ટ્રેનમાં ચાલવા એટલું સ્વતંત્ર, બધી જ વાતમાં. કોઈ પુરુષાર્થ કરીને આપણે આપણું જીવન ચલાવી શકીએ, પણ પુરુષાર્થ કરીને અંબાણી ન બની શકે કોઈ. નકર બની ગયા હોવા જોઈએ 25, 50, 500 જણા દરરોજ દોડમાં લગાવે છે. અચ્છા, એ પ્રયત્ન કરીને રહી ન શકે, જિંદગી આખી પ્રયત્ન કરે, પણ એકવાર એવું થાય પૂરું થઈ જાય. તો પુરુષાર્થનું મહત્વ છે. પુરુષાર્થને એક લિમિટ છે, મર્યાદા છે. બધું જ પુરુષાર્થથી ન કરી શકો તમે. સારું સ્વાસ્થ્ય પ્રયત્ન કરી શકાય મેળવવા, પણ મેળવી શકાય એવું ગેરંટી એ પુરુષાર્થધીન નો પણ થાય. સારી બુદ્ધિ પ્રયત્ન કરી શકાય, બદામ આખો શિયાળો ખાઈ શકાય, બ્રાહ્મી, શંખપુષ્પી, કેટલા બધા સિરપય પી શકાય, કેટલા રસાયણના પ્રયોગો કરી શકાય, પણ બુદ્ધિ વધે એની કોઈ ગેરંટી નહીં. આ બધી જ વસ્તુ પુરુષાર્થધીન નથી, પણ કંઈક એક એક્સ્ટ્રા કંઈક જોઈએ છે. વ્યક્તિ પ્રયત્ન ઘણો બધો કરે, પણ સફળ થાય કે નિષ્ફળ એના હાથમાં નથી. એમાં કંઈક એક અલગ એલિમેન્ટ કામ કરે છે. વ્યક્તિ ધારે એ સફળ ન થાય, એવું ન થાય. તો ઘણા બધા બુદ્ધિમાનો આજે નિષ્ફળ છે. શેઠ બેઠા હોય ને એના કરતા એનો મુનિમ કેટલોય હોશિયાર હોય, એના કરતા એકાઉન્ટ સારું જાણતો હોય, એના કરતા કમ્યુનિકેશન સારું હોય, એના કરતા બધું સારું હોય. તમે જોજો, મોટે ભાગે 90% આવું છે. પણ એના ઓલામાં શું છે, તો કે કઈક એલિમેન્ટ એવું પ્લસ છે કે જેને આપણે પુણ્ય કહીએ છીએ. કે બીજું કઈ નથી, એવું માને કે હું બહુ બુદ્ધિ, એવું નથી, પણ એની પાસે કોઈક એક એલિમેન્ટ પ્લસ છે, એટલે એ ત્યાં છે. આની પાસે એ નથી. આની પાસે જેદી હશે તેદી આના કરતા વધારે આગળ હશે. બધી જ જગ્યાએ આપણે જુઓ, અવશ છીએ. આપણે જન્મમાં અવશ જોયું, જન્મ આપણે ત્યાં પુત્રનો થાય કે પુત્રીનો, આપણું કાંઈ ચાલે નહીં, અવશ જ ને. આટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું છતાંય કાંઈ અવશ, બરાબર. પછી તો કે પછી આપણું સ્વાસ્થ્ય સારું રહીએ કે ન રહીએ, એમાં પણ આપણી અવસ્થા. આપણને કેવા માતા પિતા મળે, જોઈએ એવા ન મળે બધાને. લગભગ બધા એવું જ માનતા હોય છે કે બીજા આના કરતા મને ઓલા મળ્યા હોત તો બહુ સારું હતું. તો એમાં અવસ્થા છે. પછી તો કે નોકરી કે ધંધો કે વૃત્તિ, એ પણ અવશ્ય છે. એ પણ સેટ નથી કે આપણે ગમે એવી જ મળે, એવું નક્કી નથી. અચ્છા, તો છેલ્લે રહ્યું કે જે આપણા ટોટલ વશમાં છે એવું લોકો માને છે, એ છે આપણી પાત્ર પસંદગી. તો લોકો એવું માને કે એ તો આપણા વશમાં ખરું ને, કે તો હું ધારું એને પાસ કરું, ધારું એને ના પાસ કરી દઉં. તો કે ના, એ પણ આપણા વશમાં નથી. એમ કે જે 25માં જે એલિમેન્ટ જોઈને ના પાસ કરી હોય, 26મી એના કરતા ઓલી અને એને પાસ કરી. તો આપણને ખબર ન પડે કે રિજેક્ટ ક્યાં કારણથી કર્યું, તો કે એ પણ અવશ્ય છે. એમાં ઋણાનુબંધનનો ન્યાય કામ કરે છે. એમાં એનું કાંઈ નથી. એને એમ થાય છે કે હું પાસ કરું છું. માતા પિતાને એમ થાય છે કે અમે શોધ્યું, થાપ ખાધી તેવું લાગુ, અમે થાપ ખાધી, પણ એનું કાંઈ નથી. એ શું ચાલે છે, તો કે એક ઋણાનુબંધનના ન્યાયથી ચાલે છે. એ ઋણાનુબંધનથી જ એ બધી વસ્તુ ચાલે છે. અને એવું ન હોય તો આની વ્યવસ્થા બેસે નહીં કોઈ દિવસ. એટલે ત્યાં પણ વ્યક્તિ અવશ છે. શરીરનું કેટલું બધું ધ્યાન રાખો. મેં કેટલા બધા એવા સારા ડોક્ટરો જોયા કે જે ખૂબ
આહાર વિહારનું પાલન કરતા હતા, નિયમ એક પણ ચૂકતા નહોતા, બધું. છતાંય એને કેન્સર થયું, છતાંય એને એવા ભયંકર રોગ થયા કે જે તમે કલ્પના, કોઈ ગ્રંથમાં એના કારણ ન મળે કે એનું જીવન જુઓ અને અહીંયા કારણ જુઓ, એક પણ કારણ નહોતું. અને છતાંય થાય, એ સ્વીકારવું પડે કે કોઈક વસ્તુ અવશ છે, એવું કોઈ કર્મ છે કે જેના કારણે એને આ થયું છે. માત્ર ને માત્ર, એટલે એનો અર્થ એવો નથી કે બધા અપથ્યનું સેવન કરે, પણ પથ્યનું સેવન કરીને બધા નિરોગી થઈ જાય એવું નથી. ત્યાં પણ એ અવશ છે. એટલે અહીંયા બતાવે છે કે વ્યક્તિ સૃષ્ટિ સમષ્ટિમાં અવશ, રાત્રિયાગમે અવશ પાર્થ, એ અવશ છે. ઉત્પન્ન થવામાં પણ એ અવશ છે, નાશ થવામાં પણ એ અવશ છે. આપણે જુઓ, ક્યાં ઉત્પન્ન થવું એ આપણને ખબર હતી, આપણે અહીંયા જન્મ લેવાના છીએ, નહોતી. પછી આપણે અહીંયા પહોંચ્યા ને, એ આપણે પહોંચી ગયા છીએ, વાત સાચી, પણ આપણને ખબર નહોતી કે આપણે અહીં પહોંચવાના છીએ. હા, પછી પહોંચી જાય પછી કે મેં આ 10 ટિપ્સ અપનાવી એટલે અહીં પહોંચ્યો, પણ થાપ કેટલી ખાધી એ નહીં પાછું કે ભાઈ અહીંયા પહોંચવા માટે મેં કેટલી થાપ ખાધી, કેટલી. એટલે લોકોને એમ થાય કે નહીં, આ ટ્રીકથી, આ ટિપ્સથી હું પહોંચી જઈશ, પણ એવું નથી. એને ખબર નહોતી, કેમ કે કાળ હંમેશા એવી રીતે જાય છે, સૃષ્ટિ એવી રીતે કામ કરે છે, એમાં ઘણા બધા અવશ છે, ઘણી બધી રીતે અવશ છે. એટલે ગીતા બેય માને છે, એ કર્મનું મહત્વ પણ માને છે, અને કર્મથી વ્યક્તિ અવશ છે એવું પણ માને છે. કરેલા કર્મથી અવશ પણ છે પોતે. આપણે પણ અવશ છીએ. કેમ? તો કે આપણે પૂર્વમાં ઘણું બધું કરીને આવ્યા છીએ, એ આપણે બદલી નથી શકતા. હવે આજીવનમાં આપણે નહીં કરીએ, આજીવનમાં ધ્યાન રાખશું, પણ પેલા જે કરીને આવ્યા છીએ એનાથી તો આપણે અવશ થઈ ગયા. હવે આપણે ધ્યાન રાખશું, હવે વાંધો નહીં, પણ અમુક કર્મથી તો આપણે અવશ છીએ જ. બરાબર? એટલે અહીંયા કહે છે કે રાત્રિયાગમે અવશ પાર્થ, બરાબર છે, પ્રભવતી અહરાગમે, એ ઉત્પન્ન સૃષ્ટિમાં થાય છે. અહરાગમે એટલે કે દિવસની શરૂઆતમાં, રાત્રિની શરૂઆતમાં, રાત્રિ આવતા જ એ શું થાય છે? વિલય થઈ જાય છે. બરાબર છે? એટલે નાશ થઈ જાય છે. એ શું કામ થાય છે? તો કે પોતે નથી થતો, અવશ રીતે આ બધું થાય છે. એટલે આ શ્લોકનો અર્થ આવો કે આખો ભૂતગ્રામ, આખું સૃષ્ટિનું ચક્ર જે છે એ એવી રીતે ચાલે છે કે આ બધા અવશ છે. બરાબર છે? એટલે આ એક વાત જોઈ. આ આપણા પ્રકૃતિનું, કર્મનું આ આખું ચક્ર આ કરતું રહેલું છે. બરાબર છે? હવે બીજા શ્લોકમાં એવું કહે છે કે પરહ તસ્માતુ ભાવઃ અન્ય અવ્યક્ત સનાતન. હવે આમાં શું કહે છે કે જેવી રીતે આપણે જોયું કે સપોઝ પંચમહાભૂત, બરાબર, પછી ઈસેમાંથી ઉત્પન્ન થયા પંચતન માત્રા, બરાબર, પછી પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને મન, બરાબર છે, 11 10 ઓલા 21 થયા. પછી રિવર્સ આવીએ તો કે અહંકાર 22 થયા, પછી બુદ્ધિ 23 થયા, અને પ્રકૃતિ કેટલા થયા? 24. આ 24 એલિમેન્ટ સાંખ્ય દર્શન માને છે. બરાબર છે ને? હવે એમાં અવ્યક્ત શું? તો કે પ્રકૃતિ અવ્યક્ત, અને એનાથી બધું વ્યક્ત થતું ગયું. આપણે જોયું હતું, પ્રકૃતિ શું છે? અવ્યક્ત, પછી બધું વ્યક્ત થતું ગયું, એટલે અવ્યક્ત પ્રકૃતિ. બરાબર છે? બીજું બધું વ્યક્ત થતું ગયું. બરાબર? એટલે એક થયું, એક પ્રકૃતિ બધાથી શું છે? અવ્યક્ત છે. એટલે બધા ભૂતગ્રામથી અવ્યક્ત પ્રકૃતિ. બરાબર છે? એને કહેવાય પ્રકૃતિ છે, એ બધાથી અવ્યક્ત છે. પરહ તસ્માત ભૂતગ્રામાત અવ્યક્ત પ્રકૃતિ છે. બરાબર છે? હવે એ અવ્યક્ત જે પ્રકૃતિ છે, કેમ કે બધાથી સૂક્ષ્મ છે. અવ્યક્ત, વ્યક્ત એટલે સ્થૂળ, અવ્યક્ત એટલે સૂક્ષ્મ. હવે એનાથી અવ્યક્ત શું? તો કે પરમાત્મા. એનાથી પણ અવ્યક્ત છે, પુરુષ કે પરમાત્મા. બરાબર છે? તો એ જે પરમાત્માનો ભાવ છે એ સનાતન ભાવ છે, એ હજી સૂક્ષ્મ છે. પ્રકૃતિ હજી અનુભૂતિનો વિષય બની શકે,
અનુમાનનો વિષય બની શકે. પરમાત્મા એનો પણ વિષય નથી. બરાબર? એટલે એ હજી સૂક્ષ્મ છે. એટલે સૂક્ષ્મ ને જાણવું હોય તો વ્યક્તિએ શું થવું પડે? સૂક્ષ્મ થવું પડે, વધારે મહેનત કરવી પડે. જેવી રીતે તમે કોઈને કહો કે અહીંયા ખુરશી પડેલી છે તો એ તરત માની જાય કે છે, ફોટો દેખાડી શકાય, પ્રૂફ આપી શકાય. પણ એને કહો કે અહીંયા પરમાણુ છે, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, એ બધું કહો તમે, બરાબર? કે અહીંયા તરંગો આવે છે, આપણે મોબાઈલ બતાવી કઈ તરંગો છે. મોબાઈલ નહોતો ત્યારે આપણે એને કહીએ કઈ તરંગો છે. અત્યારે છે તોય કેટલાકને ખબર નથી કે આ શેનાથી વાગે છે ઘંટી, એમ. બરાબર છે? પણ એ તરંગો છે કે નથી? અહીંયા છે ને, આવે છે, રેઝ આવે છે, આપણને દેખાતા નથી, અવ્યક્ત છે. બરાબર? તો દેખાતા નથી પણ છે તો ખરા. બરાબર? તો એવી કેટલી વસ્તુઓ છે કે જે આપણને દેખાતી નથી. હવે સામાન્ય વ્યક્તિને એ સમજવું હોય તો એને 1 વર્ષ 2 વર્ષ સાયન્સ ભણવું પડે. એ પછી એને ખબર પડે કે આપણને ન દેખાવા વાળી ઘણી બધી વસ્તુ અહીંયા છે. વૈજ્ઞાનિક એમાં મહેનત કરે, વર્ષો મહેનત કરે, એટલે એક રેસ શોધે, કોઈ 1 પ્રકારના, 2 પ્રકારના, 3 પ્રકારના, X, Y, Z, કોઈ પણ પ્રકારના. બરાબર? એટલે એક શોધ કરે, આખી જીવન મથે ત્યારે માંડ એકાદી શોધ થાય. બરાબર? 2-3 શોધ કરે, ત્યાંનું જીવન પૂરું થઈ જાય. આવી હજારો લાખો વસ્તુઓ અહીંયા છે કે જે અવ્યક્ત રૂપે છે. બરાબર? એ અવ્યક્ત થઈ ગયું એવી છે, આપણને જોવા મળે છે. પણ એ સ્થૂળ સામાન્ય વ્યક્તિ સમજી નથી શકતો ને. અચ્છા, ઓલાએ શોધી દીધું પછી આ નથી સમજી શકતો. જેમ કે કોકને કહ્યો કે ભાઈ આ બલ્બ શોધાણો, હવે માનો પાછો લુપ્ત થઈ જાય, કોઈ શોધી ન શકે પાછો. ઇલેક્ટ્રિકની દુકાનવાળો વેચી શકે, લાખોનું કરે, લાખોનું કરોડોનું ટર્નઓવર કરે, પણ એમ કહે કે આ લુપ્ત થઈ ગયો આખો લેમ્પ, હવે પાછી પ્રોસેસ કરીને શોધો તો ન શોધી. એના પાછો જોઈએ ને ટૂંકમાં. એ સામાન્ય કોમન મેનનું કામ જ નથી. એ હેરાફેરી કરી શકે બધી વસ્તુ. જ્યાં શોધ આવે ત્યાં બુદ્ધિનો વિષય આવે, ત્યાં પ્રજ્ઞાનો વિષય આવે. એ બધાના કામની વાત નથી. એ લાખો કરોડોમાં કોક એક હોય, એનો સબ્જેક્ટ હોય. પછી કે એ એવી અનુભૂતિ કરી શકે, એવા અનુભૂતિના માર્ગ ઉપર લઈ જઈ શકે, એમ કે એ અનુભૂતિ કરી શકે એવી કેપેબિલિટી એનામાં હોય. તો અહીંયા શું કીધું કે પ્રકૃતિ સુધી અનુભૂતિ કરી શકે, અનુમાન કરી શકે. પણ એનાથી પણ એક અવ્યક્ત ભાવ છે કે જે પરમાત્માનો ભાવ છે. એની તો કે એમાં તો શું થાય? તો કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્મામ વેત્તિ તત્વતઃ. એ હજારો લાખોમાંથી કોક એક પ્રયત્ન કરે, 2, 3, 5, 7 એવા 5-7 કરીને લાખો થાય ત્યારે એકાદો કોક એને જાણી શકે. તો એટલું સૂક્ષ્મ પરમાત્મા તત્વ છે. એવું કહે છે કે પરસ્તસ્માતુ ભાવઃ અન્ય અવ્યક્ત, અન્ય એટલે કે ભૂતગ્રામથી અન્ય અવ્યક્ત જે પ્રકૃતિ છે એનાથી પણ અવ્યક્ત એવો કયો ભાવ છે? સનાતન ભાવ. એ પરમાત્માનો ભાવ છે. એ શું છે? ક્યાં રહેલો છે? તો કે યસ્સ સર્વેષુ ભૂતેષુ, આ બધા જ ભૂતોમાં છે. અને એ સનાતન છે એટલે નશ્યત્સુ ન વિનશ્યતિ. આ બધા નષ્ટ થઈ જાય છે તો એ ભાવ નષ્ટ નથી થતો. નશ્યત્સુ ભૂતેષુ ન વિનશ્યતિ. એ છે ખરા. કોની જેવો છે? તો કે આકાશ જેવો. જેમ કે અહીંયા આપણે આ દિવાલ કરી દીધી, તો આ દિવાલ હતી, બરાબર છે? તો આપણે વચ્ચે આકાશ છે આખું, તો આની લંબાઈ પહોળાઈ આપણે કરી દઈએ કે ભાઈ આમ 50 ફૂટ ને આમ 100 ફૂટ છે, બરાબર? હવે માનો કે આ દિવાલ પડી જાય, બરાબર? તો શું થયું કે દિવાલ પડી ગઈ. તો દિવાલ પડી ગઈ, પણ દિવાલમાં જે આકાશ હતું એ ક્યાં ગયું? તો કે ત્યાં જ છે. એ તો ત્યાં જ છે ને. દિવાલ થશે તો એ ત્યાં જ રહેશે, પડી જશે તો એ ત્યાં જ રહેશે. તો એ શું છે? સનાતન. એ શું છે કે સાર્વત્રિક છે, સનાતન છે. એવી રીતે પરમાત્માનો ભાવ પણ છે. એના ઉપર ઘણા બધા ગ્રંથો છે. એક ઈશ્વર સિદ્ધિ નામનો ગ્રંથ છે, કુસુમાંજલિ, ન્યાય કુસુમાંજલિ, ઉદયનાચાર્યએ લખ્યો છે. એમાં એમને સિદ્ધ કરેલું છે. પેલો પક્ષ પૂર્વ પક્ષ છે, એટલે એમાં તર્ક કર્યા છે કે આ જગતમાં ઈશ્વર છે જ નહીં.
બરાબર છે. એવા તર્ક આપ્યા છે કે જો ભગવાન હોય તો આવું કેમ, દુકાળ કેમ પડે, અકાળ કેમ પડે, તો આટલા બધા દુઃખી કેમ થાય, આટલા લોકોને કેન્સર પેલા તો કેમ થાય, આટલી અવ્યવસ્થા કેમ હોય. આ પૂર્વ પક્ષ છે. એ કોઈ ખાલી એકલો વાંચે તો એ નાસ્તિક થઈ જાય. એને એમ થાય કે ના ના વાત સાચી જ છે. બરાબર. પછી ઉત્તર પક્ષ છે. એમાં એમને સમજાવ્યું છે કે સર્ગાપવર્ગયોર માર્ગમ આમનંદી મનીષિણઃ યદુપાસ્તિ અસાવત્ર પરમાત્મા નિરૂપ્યતે. પરમાત્માનું નિરૂપણ કરેલું છે કે પરમાત્મા જેવી શક્તિ છે જ પણ સહજ રીતે સમજાઈ જાય એવી રીતે. જેવી રીતે સાયન્સ પણ તમારે સમજવું હોય તો સહજ નો સમજાય. તમારે એને ટીંગાટોળી કરીને સ્કૂલે મૂકવો પડે, રડતો હોય તો તમારે અડગ રહેવું પડે. તમે રડવા માંડો કે હવે કાંઈ નહીં, નો જાતો કાંઈ નહીં, આપણે ઘરે છે જ બધું, તો એ સાયન્ટિસ્ટ નો થાય, તો એ છોકરો કાંઈ થાય નહીં બીજું લાંબુ. પણ તમારે અડગ રહેવું પડે, તટસ્થ, તમારે ભાવને કંટ્રોલમાં રાખવું પડે. અમે ગુરુકુલમાં ભણાવીએ ત્યારે માતા પિતાને એક જ કહીએ કે અમારે શું કરવાનું. મેં કીધું કાંઈ કરવાનું નહીં ને એવું તમે કરો. તમે એવી ટેવ પાડો તમારે કાંઈ, તમારે ખાલી સ્થિર રહી શકો ને એવું કરો. એ રડે તો રડવા દે. નાગાર્જુન છે એને આખી કેમિસ્ટ્રી શોધી, આયુર્વેદની કેમિસ્ટ્રી રસશાસ્ત્ર છે. તો એને આખું પરિવર્તન લાવ્યું. ભસ્મનું વિજ્ઞાન આયુર્વેદ સાથે એક જોઈનિંગ થયું ત્યારે નાગાર્જુનથી. એટલે જે અત્યારે આપણે ભસ્મો કહી છીએ કે સુવર્ણની ને ચાંદીની ને લોખંડની ને મંડૂર ઘાટની એ બધી, બરોબર. તો એ પેલા ચરક સુશ્રુતમાં એ ભસ્મનો કન્સેપ્ટ નથી, એ પછી આવ્યો. ત્યાં સુધી તો ધાતુ સીધી વપરાય, ઘસારો વપરાય. ભસ્મનો કન્સેપ્ટ નાગાર્જુન લાવ્યા. એટલે એ વિઝનરી વ્યક્તિ હોય. આજથી એટલા વર્ષો પછી આવું થવાનું છે ને એ એને દેખાઈ જાય. એટલે એ એવા કન્સેપ્ટ લાવે કે એ અત્યારે ઉપયોગી ન હોય પણ એ આજથી 100, 200, 500 વર્ષ પછી એ ઓક્સિજન જેવા ઉપયોગી થઈ જાય. એટલે એ લાવ્યા. પણ એ શીખવું હોય ને એટલું કઠિન હોય. એક વાતમાં એટલા સિદ્ધાંતો કામ કરે. સ્ટેટિસ્ટિક કરતા 100-200 ગણું અઘરું હોય. સ્ટેટિસ્ટિક્સ કેવું હોય ટૂંકમાં, સંભાવનાનું ક્ષેત્ર, તો એના કરતા 100-200 ગણું કઠિન હોય, 500 ગણું કઠિન હોય. એટલે 18 વર્ષ પોતાને ત્યાં રાખે કોઈક છોકરાને. પેલા તો 1000 જણાને બોલાવે, પછી એમાંથી 4-5 માંડ પાસ કરે. એમાં ત્યાં જાય, એના મમ્મી પપ્પા જતા હોય ઉપર બધાને રાખે પેલે માળે, અને ઓલા લોકો જતા હોય ની પાછળ જોઈ જાય તો એની હારે જ હારે મોકલી દે કે આવા કાચા લોકો મારે યુદ્ધ નથી લડવું. બરાબર છે કે એ રડવા માંડે કે હવે તું યાદ તો કરીશ ને, મને ફોન તો કરીશ ને ક્યારે. તો એવા કાચા પોચાનું એને કીધું કે મારે ડેડિકેટેડ વ્યક્તિ જોઈએ. હંમેશા છે ને જીવનમાં નિશ્ચય બહુ મહત્વનો, સંકલ્પ બહુ મહત્વનું કામ કરે. જો આપણે બાળકો ઉપર બધું એવું કહેતા જાય ને કે આવશું કે નહીં, તો કે નક્કી નહીં, બરાબર, આમ કરશું કે નહીં, સવારે ઉઠશું કે નહીં, તો કે બહુ નક્કી નથી. તો ક્યારે 2 વાગે નક્કી કરશું સવારે ઉઠવાનું, કે સપનામાં નક્કી થશે? તો બાળક કોઈની સંકલ્પ વાળું ન થાય. આજે બાળક સંકલ્પ વાળા નથી થતા એનું કારણ માતા પિતા 2 માંથી કોઈ એકને એક પરિવારમાં કોઈને સંકલ્પ જ કઈ નથી. લક્ષ્ય રવિવાર શું કરશું કે જોશું, શનિવાર રાત્રે સવારે કેટલા વાગે ઉઠશું, તો કે ગયા ઉઠાડે ત્યારે ભગવાન. એટલે જોવો તમે એની શક્તિ કેટલી દિશાવિહીન છે. કેમ કે કોઈ વાતમાં સંકલ્પ નથી, કોઈ વાત છોડવી છે, કોઈ વાત નિયમિત. અમારે અહીંયા બધા બહેનો રાખે છે ને કે આ મંગળવારે આવશું બધા જોવે, બરાબર, બધા રાખે ગ્રુપમાં કે આ વખતે આપણે સંકલ્પ કરીને આવશું, બધા જોવે ને કેટલાય લઈ લેતા હશે. પણ એ ચાલે ક્યાં સુધી, તો કે સાંજ સુધી. પાછા માસી આવી જાય કે હવે પાછા ક્યારે આવવાના, તો હવે તો પાછી 2-3 મહિના નથી આવવાની, તો ચાલો તો આવતા વખતે આપણે જશું. એમ કે કોઈક નિમિત્ત જ મન માગતું હતું, એવું નહોતું એને આપણને ખસેડ્યા. આપણું મન માગતું હતું કે ક્યાંક એવું મળી જાય હું કેન્સલ કરી દઉં કઈક. એટલે હું મારા આત્માને બચાવી લઉં બહાનું કરવા માટે. કાંક તો એવું હતું. આ તો તાવ તો હજી આવ્યો જ નહોતો, તાવ જેવું હતું. તાવ આવ્યો હોત તો હજી ઘણું નંબાઈ જાય, પણ તાવ જેવું હતું હજી. તો વ્યક્તિ પોતાને ને પોતાને છેતરે છે, પોતાને ને પોતાને ચીટ કરે છે. એ જ પોતાનો સંકલ્પ નથી થવા દેતો. એ જ એવું નથી કરવા દેતો કે આ ડેડિકેશન, કોઈ પણ વસ્તુ નિશ્ચય વગર શક્ય નથી, સંકલ્પ વગર શક્ય નથી. નકર શું છે, ફોકસ ક્યાંય નહીં આવે, બધું થોડું થાય. જો કથામાં આટલે 1000 વખત કથા થાય છે, લાખો રૂપિયા રાજકોટ વાપરે, રાજકોટની જ વાત કરું, પરિવર્તન નથી આવતું. શું કામ?
તો કે કથામાં કઈ સંકલ્પ જ નથી. તમે કેટલા વાગે આવો? તો કે 9 વાગે આવો તોય વાહ વાહ વાહ, 10 આવો તોય વાહ વાહ, જમો તોય વાહ વાહ, એમને જાવ તોય કઈ વાંધો નહીં. એમાં કોઈ સંકલ્પ જ નથી. બરાબર, ખાલી સાંભળવાનું. ઈ પણ અલગ મલકની વાત. સાંભળે કથા તો કોઈ સાંભળવા જતું હોય એવું નથી લાગતું. જેમ કે ત્યાં તો કઈ કોઈ સાંભળતું હોય એવું નથી. અલગ મલકની વાત કરે. એટલે આધ્યાત્મિક જીવનમાં કોઈ આપણને લાભ નથી થતો. આપણે એવું કર્યું કે આ કથા થઈ પછી મારા આધ્યાત્મિક મારા જીવનમાં પરિવર્તન આવી ગયું, એવું નથી થતું. કેમ? તો કઈ સ્ટ્રક્ચર એવું નથી, સંકલ્પ દેવા વાળો એવો વ્યક્તિ નથી, એવી સિસ્ટમ નથી, એવું અઘરું નકર થાય પરિવર્તન. ગુરુકુલમાં એ શીખવા આવતું. પેલું શક્તિનું ફોકસ. એટલે ગુરુકુલમાં માત્ર 3 જ વિદ્યાર્થી તૈયાર થાય, પણ એ 3 એવા થાય કે 3 લાખને પરિવર્તિત કરવાની ક્ષમતા રાખે. કોઈ દી 3 કરોડ એકારે પરિવર્તિત ન થાય, પણ આ 3 પરિવર્તિત થાય તે 3 કરોડને પરિવર્તિત કરવાની ક્ષમતા રાખે. એ ઇન્વેસ્ટ છે. સાચો વ્યક્તિ શું કરે કે પોતે એક ધંધામાં ઇન્વેસ્ટ કરે. આ શેર બજારમાં શું હોય કે 25 જગ્યાએ 2 5 હજાર હોય, પણ વિઝનરી શું હોય કે એક જ વસ્તુ પકડે, એ વસ્તુમાં એટલું ઊંડાણ કરે, એટલું ઇન્વેન્શન કરે, એટલી જગ્યાએ લઈ જાય, એ પ્રાણ ન્યોછાવર કરી દે, તો એ ઊભું થાય વૃક્ષ આખું. એ 50 વસ્તુઓ કઈ રેને ઊભું થાય. અહીંયા પણ એવું થાય કે બાળકોમાં એવી શક્તિ, એવો સંકલ્પ ગુરુ એ દ્રઢ કરે, એ સિંચન કરે, એ ઇન્વેસ્ટ કરે, એની શક્તિ, એનો સમય, એનું સામર્થ્ય. અને એટલે જ એને ફ્રી રાખવો જરૂરી બને. એ પૈસા કમાવા જાય તો એ નબળો દુબળો નથી. જેમ ભિખારીને પૈસા અપાય એમ ગુરુને ન અપાય. ચાલો બિચારાનું કઈક તો થઈ જાય, એવી રીતે ન અપાય. કેમ કે ભિખારી નથી, એ 1000 ગણી ક્ષમતા વાળો છે, પણ એને ક્ષમતાને વાપરવાના 2 રસ્તા છે. એક તો એક શુલ્ક કામમાં વાપરે તો એ ઉદ્યોગપતિ બની જાય, તો એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈ જાય. એવું એને ભાઈ ઋષિ પાસે મગજ નથી એવું નથી, પણ એને મગજ વાપરવાની થીમ ખબર છે. એને ખબર છે કે મારે મગજ ક્યાં વાવવાનું છે, ક્યાં વાપરવાનું છે, ક્યાં નથી વાપરવાનું. એ આત્મવિકાસના રસ્તે મગજને વાપરે છે. એ ઊંચી ચેતના લઈ જાય. કેમ કે એક જાશે તો કરોડને તારશે. કરોડ તરી નહીં શકે એકલા. એટલે આ એક ફોકસનો સિદ્ધાંત છે. અહીંયા કહે છે કે પરમાત્મા શક્તિ આપણા બધામાં છે. અનુભૂતિ કેમ નથી કરી શકતા બધા? તો કે સંકલ્પ નથી. જો જીવનમાં સંકલ્પની શરૂઆત થાય, પરમાત્મા તત્વની અનુભૂતિની ત્યારથી જ શરૂઆત થાય. વ્યક્તિ અપોઇન્ટમેન્ટ વિથ ગોડ નક્કી કરે કે આ ભગવાન માટે હું કરીશ, આ મારી અપોઇન્ટમેન્ટ છે ગોડ સાથેની, આ મારું તાદાત્મ્ય ગુરુ છે, કોઈ પ્રચારક છે, કોઈ ઇન્ફ્લુએન્સર છે, બધા નિમિત્ત છે. એ બધા માત્ર જોડવા વાળી કડી છે. એ માત્ર આંગળી છે કે જે ચંદ્રને બતાવે છે. એ પછી આંગળી છોડી દેવાની છે. એ આંગળી કાળી હશે, ગોરી હશે, સારી હશે, એનું મહત્વ નથી. લાંબી હશે, ટૂંકી હશે, બતાવે છે એ ચંદ્ર મહત્વનો છે. આંગળી નિમિત્ત છે, બતાવે છે ને એ ચંદ્ર બહુ મહત્વનો છે. એની ઉપર જ એટલે સાચા મહાપુરુષો છે એ હંમેશા એને જ જોડવાની લિંક પ્રયત્ન કરશે. એટલે જ ભગવદ્ ગીતામાં કીધું કે આ 5 ભૂમિકાઓ છે કે જેનાથી વ્યક્તિ એનાથી જોડાતો જશે. પેલો સંકલ્પ દ્રઢ થશે એટલે ઉપદ્રષ્ટાની ભૂમિકા આપણામાં આવશે. બીજો સંકલ્પ હજી આગળ આવશે એટલે અનુમંતાની ભૂમિકા આવશે. ત્રીજો સંકલ્પ આવશે એટલે દ્રષ્ટાની આવશે. એવી રીતે 5 ભૂમિકામાં પરમાત્મા તત્વ આપણામાં છે. એની અનુભૂતિ કોઈ બીજું નહીં કરાવી શકે, આપણને થશે. પણ એ ક્યારે થશે? તો કે જીવનમાં એની શરૂઆત થશે. જીવનમાં શરૂઆત થશે એક વસ્તુની, અધ્યયનની, સ્વાધ્યાયની, નિયમિતતાની. આપણું ફોકસ ત્યાં જશે. આપણે બધા મેઇન કામમાં આ પણ મેઇન કામ આપણું જ લાગશે. હંમેશા વ્યક્તિને પોતાનું ન લાગે ને ત્યાં સુધી એનામાં આપણો નિયમ છે કે મન છે ને પોતાના કામ ન હોય એવા કામમાં ફોકસ કરતું નથી. આપણે ધારી તોય ન કરીએ, એ મન ન કરે. મન ક્યાં કામમાં કરે છે ને કામનું લાગે, મહત્વનું લાગે ત્યાં એ ફોકસ કરે. કામનું ન લાગે ને ત્યાં જુઓ, કોમન મેનને પૈસા કામના લાગે ને. એટલે નાનામાં નાનો અભણ વ્યક્તિ પણ 5ની નોટ એમને ફેંકે નહીં, 5નો સિક્કો એમને ન ઉડાડે. ઓલો ફેંકતો હોય તો એને ના પાડે કે આમ પૈસા એમને ન ઉડાડે, ખિસ્સામાં રાખ, આમના છોકરાને સમજાવે. પણ એ જ વ્યક્તિ સમય એમને ફેંકી દે.
બરાબર. ઈજી વ્યક્તિનું સ્તર એવું આવે, ક્યાંક મેનેજર થાય, સીઈઓ થાય, પછી એ પૈસા દઈ દે, ટાઈમ નો આપે. જોજો, હવે પ્રશ્ન પૈસા કરતા ટાઈમ મહત્વનો થઈ ગયો, કેમ કે 200 જણા 100 જણા કામ કરતા હોય. હવે એના માટે કોકને 500 રૂપિયા આપ્યા હોય દાનમાં, તે આપી દે કે ના આપી દે, ટાઈમ નહીં. કેમ કે હવે એની એસેટ શું થઈ ગઈ, વ્યક્તિ ઉપર ઉઠે એટલે એની પૈસા કરતા એસેટ ટાઈમિંગ થાય છે. ટાઈમ એની એસેટ થાય, કેમ કે ઈ પાછી નથી આવવાની. એકવાર ગયો એ પાછો નહીં આવે, એ બહુ મોટી એની એસેટ છે. અને પછીનું એસેટ છે ને, એની જીવનનો ધ્યેય થઈ જાય, જીવનની ધારણા થઈ જાય, એ એની એસેટ થાય. એના માટે આ બધું જ દાવ ઉપર લગાવે, એના માટે પૈસા, એના માટે ટાઈમ, એ બધું જ એક ઉપર દાવ ઉપર લગાવે. શેના માટે? તો કે જીવનના વિકાસ માટે, કેમ કે એ એની મોટી એસેટ છે આ બધા કરતા. એટલે અહીંયા ગીતાકાર એ જ કે છે કે બાકી બધું જ અવશ છે. જીવ અવશ છે, જગત અવશ છે, સંસાર અવશ છે. એમાં એક સનાતન ભાવ રહેલો છે, જે પરમાત્માનો ભાવ છે, જેને પ્રત્યેક વ્યક્તિએ અનુભૂતિ કરે એટલે એનું મનુષ્યનું જીવન પ્રાપ્ત થવાના સંજોગો પાછા ઊભા થાય. જો એ ભૂમિકામાં ન આવે તો એનું મનુષ્ય જીવન મળે નહીં. એટલે જ સનાતન આ ભાવ છે, એની અનુભૂતિ હરેક વ્યક્તિએ કરવાની, હરેક વ્યક્તિ કરી શકે એના માટે આપણે પ્રયત્ન કરવાનો. એટલે જ એના પ્રચારનું એને કીર્તનનું મહત્વ આવ્યું. કેમ? તો કે એ ક્યારે કરી શકશે કે કોઈક એવા લોકો હશે કે જે આનું કીર્તન, એટલે કે જે આને પહોંચાડતા રહેશે. કોઈ પણ વસ્તુ સાયન્સ કેમ વિકસિત થયું? તો કે પહોંચાડવા વાળાની સંખ્યા વધી ગઈ, સાયન્સ કોલેજો વધી ગઈ, સાયન્ટિસ્ટો વધી ગયા, પ્રોફેસરો આવ્યા, બુક્સ આવી, લેબ આવી ગઈ, તો સાયન્સ પહોંચી ગયું. અધ્યાત્મ ક્યારે પહોંચે? તો કે સંખ્યા વધે, એની સંખ્યા વધે, કહેવા વાળાની સંખ્યા વધે, સાંભળવા વાળાની સંખ્યા વધે. તો આ મલ્ટિપ્લિકેશન છે જે એ અધ્યાત્મનું છે, એ જ સાચું ભગવાનનું કામ છે, એ જ સાધના છે. એટલે અહીંયા આ બે ભાવની વાત કરી. હવે પછી આગળના શ્લોકમાં અવ્યક્ત જે અત્યારે સનાતન ભાવ કીધો એના વિશે હજી વાત કરવામાં આવશે. અને પછી યુગ પ્રમાણે કેવી રીતે બદલ થાય છે કાળનો, એની પણ વાત કરવામાં આવશે. તો અહીંયા આ પ્રકૃતિ અને પુરુષ તત્વની સમીક્ષા અહીંયા પૂરી થાય છે. એમાં આપણે અત્યાર સુધી જોયું એ બ્રીફ લઈ લઈએ. સૌથી પહેલા આપણે પ્રકૃતિ પુરુષનું વર્ણન સાંખ્ય દર્શનની રીતે જોયું હતું. પ્રકૃતિ અને પુરુષ, એમાં પ્રકૃતિથી પુરુષ નિર્લેપ છે, એનાથી કઈ ઉત્પન્ન નથી થતું, એ પણ ઉત્પન્ન નથી થતો. બરાબર, એ નિત્ય, અજર, અમર આત્મા કે પરમાત્મા કયો, એ પુરુષ કહેવાય છે અહીંયા. બરાબર છે, એની વાત કરી દીધી હતી. હવે પછી પ્રકૃતિ એટલે આખી અલગ પ્રી ક્રિએશનની અવસ્થા. પ્રકૃતિ એટલે પ્રી ક્રિએશન. બરાબર, કૃતે હે પ્રાગ એટલે પૂર્વમાં. એ આખી એમનેમ હતી પ્રી ક્રિએશન, જેમથી બધું ક્રિએશન થવાનું છે. એ અવ્યક્ત છે અત્યારે. એટલે આપણે એને રૂપકમાં પાર્વતી કીધું. એક શિવ છે એટલે કે એક પુરુષ છે, ભગવાન છે, પરમાત્મા છે, કે એક શિવ છે, એ અલિપ્ત છે. એક પાર્વતી છે, બરાબર છે, એ પ્રકૃતિ છે. હવે પાર્વતી અને શિવના મિલનથી ગણેશની ઉત્પત્તિ નથી, એવું નથી ને, એવું નથી. ખાલી પાર્વતીથી ગણેશની ઉત્પત્તિ છે. એટલે પ્રકૃતિથી શું ઊભું થયું? તો કે બુદ્ધિ ઊભી થઈ. બુદ્ધિથી શું થયું? અહંકાર થયો. બરાબર, અહંકાર આવતા સેપરેટ આઈડેન્ટિટી થઈ બધાની. ત્યાં સુધી કોમન હતી. સપોઝ આ એક વસ્તુ, આ એક આખું છે, અને પ્રકૃતિ ગણો આપણે આખું, આ એક છે, બરાબર, આ એક આખે આખું. હવે આનામાં સર્જનાત્મકતાને કંઈક વિચાર આવ્યો કે અહીંયા કંઈક નવું કરવું જોઈએ. બરાબર, એટલે મારી બુદ્ધિ ચાલી કે આખો હોલ એમને પડ્યો છે, આપણે કંઈક કરીએ અહીંયા. તો પેલી બુદ્ધિ આવી, શરૂઆત થઈ. હવે શું કર્યું? તો કે હવે મેં પાર્ટીશન કર્યું અહીંયા. એટલે મેં અહીંયા એક કર્યું, અહીંયા એક કર્યું, અહીંયા એક કર્યું, અહીંયા એક કર્યું, અહીંયા એક કર્યું. હતું કેટલું? એક જ. હવે કેટલા રૂમ થઈ ગયા? 5. હવે સેપરેટ આઈડેન્ટિટી થઈ ને, અહીંનું ને અહીંનું જુદું થઈ ગયું. હતું કેટલું? એક જ. બરાબર, તો વચ્ચે જે આવ્યું બધું એને આપણે અહંકાર કહીએ, જે સેપરેટ આઈડેન્ટિટી થાય. બરાબર, એ અહંકારનું કામ. એટલે આપણે ઘણા વખત કહીએ ને આને ઈગો છે. બરાબર, એ ઈગો એટલે શું?
કે એ સેપરેટ આઈડેન્ટિટી માટે આપણે કહીએ આ અહંકાર ને ઓલો એ બે જુદું જુદું છે. આપણે એમ કહીએ કે આ તો બહુ અહંકારી છે, એ અર્થમાં અહીંયા નથી. બરાબર, અહીંયા હરેક વ્યક્તિમાં એક અહંકાર એટલે સેપરેટ આઈડેન્ટિટી. એનું એવું એડ્રેસ છે કે જ્યાં કર્મનું ફળ એને લેવાનું છે. બરાબર, જ્યાં એનું કર્મ, એનું બેલેન્સ છે, એનો આધાર કાર્ડ છે કે એનું એકાઉન્ટ છે, કે જ્યાં એનું એકાઉન્ટમાં એ ત્યાં આવવાનું છે બધું. બરાબર, એ આઈડેન્ટિટી બંધ થાય ને પછી એનું આવવાનું બંધ થાય અને સેવિંગ બંધ થાય. સમજાઈ ગયું ને? એ ત્યાં અસર કરે છે. પણ સૌથી પહેલા તો એને જોશે. એટલે પહેલા અહંકાર થયો, અહંકારથી 16 વસ્તુ ઉત્પન્ન થઈ. હવે આની રહેશે, આની રહેશે. એટલે શું? તો કે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન. સમજાઈ ગયું એ? અને પંચ મહાભૂતો. આ 16 વસ્તુ. બરાબર છે? આ પંચ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પંચ તન માત્રા અને મન, આ 16 વસ્તુનો સમુદાય થયો. અને પછી પંચ મહાભૂતો થયા. તો આ જે આખી પ્રોસેસ કીધી સાંખ્યની મતે પ્રકૃતિની પ્રોસેસ છે. તો પ્રકૃતિથી લઈને થઈ ગયું ત્યાં સુધીનું આપણે જોઈ લીધું આખું. છેલ્લે પંચ મહાભૂતોની આપણે વાત જોઈ. એ ઉત્પન્ન પંચ તન માત્રાથી થાય છે એનું જોયું. પછી 11 વસ્તુ જોઈ, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને મન. એટલે પહેલા 10, પછી 11, 21 થઈ ગયા. પછી અહંકાર 22 જે સેપરેટ આઈડેન્ટિટી વાળું છે. પછી એ ક્યાંથી ઊભું થાય? તો કે બુદ્ધિથી, એટલે 23. અને પ્રકૃતિ અવ્યક્ત એ 24. આ 24 તત્વની વાત આપણે અહીંયા પૂરી કરી. એક એનાથી પર તત્વ સૂક્ષ્મ, પ્રકૃતિથી બી અવ્યક્ત, એ પરમાત્મા પુરુષની વાત કરી. બરાબર છે? આ પરમાત્મા બધા ભૂતોમાં રહે શક્તિ રૂપે. બરાબર, અનુભૂતિ ક્યારે થાય? તો કે હરેક વ્યક્તિને અલગ અલગ અનુભૂતિ થાય સ્તર પ્રમાણે. બરાબર છે? એની વાત કરી કે કેમ કે હરેક વ્યક્તિની ભૂમિકા અલગ છે. અને દરેક વ્યક્તિને થાય જ એવું નથી. તો કે કોની છે? તો કે પદાર્થની જેમ. જેવી રીતે અહીંયા રેસ છે, ઘણી બધી વસ્તુ છે, પણ બધા વ્યક્તિને એની અનુભૂતિ નથી થતી. કોઈને ખબર નથી પડતી, આખી જિંદગી અહીં કાઢી નાખે તો કઈ કોઈ તરંગ છે. પણ આટલા વૈજ્ઞાનિક, નાનો આમ તો 5 વર્ષનો આઇન્સ્ટાઈન હોય, ન્યૂટન હોય, એને 10મા વર્ષે ખબર પડી જાય કે આ આમ કેમ આવે છે, આ ઉપર એપલ નીચે કેમ પડે છે. બરાબર, હવે કોમન ને કોકને 50-60 વર્ષના પૂછો કે એપલ નીચે કેમ, તો ઉપર નીચે જ પડે ને ઉપર થોડું જાય. એને સમાધાન માની લીધું. એની પાસે જવાબ તૈયાર જ છે. એ એમ કે નીચેનો ઉપર થોડું જાય. ઓને પ્રશ્ન થયો કે કેમ ન જાય? હવે ત્યાંથી ગુરુત્વાકર્ષણનો નિયમ શરૂ થયો, ગ્રેવિટેશન શરૂ થયું, પછી મશીનરીઝ બની, હજારો લાખો ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ આખી એના ઉપર વૈજ્ઞાનિકો તૈયાર થયા આગળના. તો આખો વિકાસ થઈ ગયો. બરાબર, કોમન મેન ને આ પ્રશ્ન ન હોય તો ઉલટાનો કોકે ઉઠાવ્યો હોત તો પૂછત કે ઉપર થોડું જાય નીચે જ આવે ને. એને જવાબ તૈયાર જ છે ફરવું આખું. એને આત્માનોય ફરમો તૈયાર છે, એને મરણનોય તૈયાર છે, આખી લાઈફ તૈયાર જ છે. એટલે એને જિજ્ઞાસા જાગતી નથી. જોવો તો એને ખબર જ નથી કે આ કઈ મારે ઉપયોગમાં છે એવું. એટલે પેલી વસ્તુ શું થાય? તો કે શુભેચ્છાખ્યાની ભૂમિકા આવે. યોગ વશિષ્ઠમાં કેવું કીધું છે કે પેલી વસ્તુ ખબર પડે, મને નથી ખબર ને એની મને ખબર પડી છે. કે મને શું નથી આવડતું ને એ વ્યક્તિને ખબર પડે ને એટલે એટલો બુદ્ધિમાન થઈ જાય કે એટલી એને ખબર પડી ગઈ કે એને શેમાં નથી ખબર પડતી. એટલે એક કદાચ એ પેલી વસ્તુ. એટલે શું છે કે વ્યક્તિને એની શક્તિનો અંદાજ આવી જાય, એના નોલેજનો અંદાજ આવી જાય. આ પેલી શરૂઆત થાય. ત્યારથી એ વ્યક્તિ જીવ વિકાસ કરતો આગળ આવે એટલે એને અનુભૂતિ શરૂ થાય પોતાના જીવન. એ કેવી શરૂ થાય એનું ઉપનિષદમાં વર્ણન છે. પણ સૌથી પહેલા આપણે આવતો શ્લોક આવતા વખતે જોશું અને એ જ લાઈનમાં આ વાત જોશું આપણે. તો આજે આ પૂરું કરીએ. આ 2 શ્લોકમાં પ્રકૃતિ અને પરમાત્માની વ્યવસ્થાની વાત પૂરી થઈ છે. હવે આગળના શ્લોકમાં આપણે બીજી વાત જોશું.